નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારા ચેનલ વિઠ્ઠલ સાંકટ પર. તો દોસ્તો, આજે આપણે વાત કરીશું ભારતનો ઇતિહાસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ 1થી 50 લઈને આવ્યો છું અને પોલીસ ભરતીમાં જરૂર આમાંથી ક્વેશ્ચન આવશે. તો દોસ્તો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક, શેર કરી આપજો. તો દોસ્તો, ક્વેશ્ચનમાં આપણે આગળ વધીશું. હપ્પા સંસ્કૃતિનું મુખ્ય બંદર કયું હતું? ઓપ્શન એ મોહેંજો-દડો, ઓપ્શન બી કાલિબંગન, ઓપ્શન સી લોથલ, ઓપ્શન ડી હપ્પા. તો દોસ્તો, આનો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જરૂર લખી આપજો. તો દોસ્તો, હપ્પા સંસ્કૃતિનું મુખ્ય બંદર, તેમાં સાચો જવાબ છે લોથલ બંદર હતું. ક્વેશ્ચન નંબર 2, ગેટ બાથ કયા સ્થળે મળ્યો? ઓપ્શન એ હપ્પા, ઓપ્શન બી મોહેંજો-દડો, ઓપ્શન સી ધોરાવીર, ઓપ્શન ડી લોથલ. તો દોસ્તો, ગેટ બાથ છે તે મોહેંજો-દડો સ્થળે મળ્યો. ક્વેશ્ચન નંબર 3, ઋગ્વેદમાં સૌથી વધુ કયા દેવતાનું વર્ણન છે? ઓપ્શન એ વરુણ, ઓપ્શન બી અગ્નિ, ઓપ્શન સી ઇન્દ્ર, ઓપ્શન ડી સોમ. તો દોસ્તો, ઋગ્વેદમાં સૌથી વધુ ઇન્દ્ર દેવતાનું વર્ણન છે. ક્વેશ્ચન નંબર 4, વૈદિક સમયમાં સભા શું હતી? તો દોસ્તો, વૈદિક સમયની અંદર સભા રાજકીય સભા હતી. ક્વેશ્ચન નંબર 5, બૌદ્ધ ધર્મનો સત્તુ આર્ય સત્ય કોને આપ્યો? મહાવીર, અશોક, ગૌતમ બુદ્ધ, કનિષ્ક. તો દોસ્તો, બૌદ્ધ ધર્મનો સત્તુ આર્ય સત્ય છે તે ગૌતમ બુદ્ધને આપ્યો હતો. ક્વેશ્ચન નંબર 6, જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? મહાવીર, ઋષભદેવ, પાર્શ્વનાથ, નેમિનાથ. તો દોસ્તો, જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ હતા. ક્વેશ્ચન નંબર 7, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા? કાલિદાસ, ચાણક્ય, પાણિની, અશોક. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી ચાણક્ય હતા. ક્વેશ્ચન નંબર 8, અશોકના શિલાલેખ કઈ ભાષામાં છે? સંસ્કૃતિ, પાલી, પ્રાકૃતિક, તમિલ. તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રાકૃતિક ભાષામાં છે. ક્વેશ્ચન નંબર 9, કનિષ્ક કયા વંશનો શાસક હતો? મૌર્ય, ગુપ્ત, કુષાણ, શુંગ. તો દોસ્તો, કનિષ્ક છે તે તેમનો સાચો જવાબ છે ઓપ્શન સી કુષાણ વંશનો શાસક હતો. ક્વેશ્ચન નંબર 10, ગુપ્ત યુગને શા માટે સુવર્ણ યુગ કહેવામાં આવે છે? આર્થિક સમૃદ્ધિ, સાંસ્કૃતિક વિકાસ, વિજ્ઞાન અને કલા ઉપરના બધા. તો દોસ્તો, ગુપ્ત યુગને શા માટે સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો તેમના સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના બધા. આર્થિક સમૃદ્ધિ, સાંસ્કૃતિક વિકાસ, વિજ્ઞાન અને કલા. ક્વેશ્ચન નંબર 11, નાલંદા વિદ્યાપીઠ કયા શાસક સમયમાં વિકસ્યું? અશોક, કનિષ્ક, ગુપ્ત, હર્ષવર્ધન. તો દોસ્તો, નાલંદા વિદ્યાપીઠ છે તે તેમનો સાચો જવાબ છે ઓપ્શન સી ગુપ્ત શાસકના સમયમાં વિકસ્યું હતું. ક્વેશ્ચન નંબર 12, હર્ષવર્ધનનું રાજ્ય કેન્દ્ર કયું હતું? કાનોજ, પાટલીપુત્ર, ઉજ્જૈન, મથુરા. તો દોસ્તો, હર્ષવર્ધનનું રાજ્ય, તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ કાનોજ હતું. ક્વેશ્ચન નંબર 13, અલબરુની ભારત કયા શાસક સમયમાં આવ્યા હતા? અકબર, મહમૂદ ગઝની, બાબર, અલાઉદ્દીન ખિલજી. તો દોસ્તો, અકબરુની ભારત કયા શાસકમાં આવ્યા હતા? તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન બી મહમૂદ ગઝનીના શાસક સમયમાં આવ્યા હતા. ક્વેશ્ચન નંબર 14, દિલ્હી સલ્તનતનો સ્થાપક કોણ? કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, બલબન, અલાઉદ્દીન. તો દોસ્તો, દિલ્હી સલ્તનતનો સ્થાપક કોણ હતો? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ કુતુબુદ્દીન ઐબક. ક્વેશ્ચન નંબર 15, અલાઉદ્દીન ખિલજીએ કઈ નીતિ અમલમાં મૂકી? જમીન સુધારા, બજાર નિયંત્રણ, ધાર્મિક સુધારા, સૈન્ય સુધારા. તો દોસ્તો, અલાઉદ્દીન ખિલજીએ તેમાં સાચો જવાબ છે બજાર નિયંત્રણની નીતિ અમલમાં મૂકી. ક્વેશ્ચન નંબર 16, તાજમહેલ કોણે બનાવ્યો હતો? બાબર, અકબર, જહાંગીર, શાહજહાં. તો દોસ્તો, તાજમહેલ છે તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડી શાહજહાંએ બનાવ્યો હતો. ક્વેશ્ચન નંબર 17, અકબરની ધાર્મિક નીતિ શું છે? શું કહેવાય?
जिहाद, सुलह एक फूल, फतवा, खालसा। तो दोस्तों अकबरनी धार्मिक नीति ने शू कहेवाय? तो तेमां साचो जवाब है ऑप्शन बी सुलह ए कुल। क्वेश्चन नंबर 18, आईन ए अकबरी कोणे लख्यू? ऑप्शन ए अकबर, ऑप्शन बी बीरबल, ऑप्शन सी अबुल फजल, ऑप्शन डी तुलसीदास। तो दोस्तों आईन ए अकबरी लख्यू तेमां साचो जवाब है ऑप्शन सी अबुल फजले लख्यू। क्वेश्चन नंबर 19, औरंगजेब क्या बाबत में प्रख्यात हतो? साहित्य सहिष्णुता, संगीत प्रेम, कठोरता, वैज्ञानिक विकास। तो दोस्तों औरंगजेब से तेमां साचो जवाब है ते कठोरतानी बाबत में प्रख्यात हतो। क्वेश्चन नंबर 20, प्लासीनी लड़ाई क्यारे थई? 1757, 1764, 1773, 1857। तो दोस्तों प्लासीनी लड़ाई तेमां साचो जवाब है ऑप्शन ए 1757 में थई हती। क्वेश्चन नंबर 21, बक्सर युद्ध क्या वर्षे थयुं? 1757, 1764, 1784, 1857। तो दोस्तों आ क्वेश्चन आवड़तो होय तो कॉमेंट में जरूर लखी आपजो। तो तेमां साचो जवाब है ऑप्शन बी 1764 में बक्सर युद्ध थयुं हतुं। क्वेश्चन नंबर 22, 1857 क्रांतिनुं तात्कालिक कारण शुं हतुं? ऑप्शन ए कर नीति, कारतूस विवाद, डॉक्ट्रिन ऑफ लैप्स, जमीन नीति। तो दोस्तों 1857 क्रांतिनुं तात्कालिक कारण तेमां साचो जवाब है ऑप्शन बी कारतूस विवाद। क्वेश्चन नंबर 23, गांधीजी भारत क्यारे परत आव्या हता? 1913, 1915, 1917, 1919। तो दोस्तों गांधीजी से ते भारत तेमां साचो जवाब है ऑप्शन बी 1915 में भारत परत आव्या हता। क्वेश्चन नंबर 24, असहकार आंदोलन क्यारे शुरू थयुं? 1917, 1919, 1920, 1930। तो दोस्तों असहकार आंदोलन से तेमां साचो जवाब है ऑप्शन सी 1920 में शुरू थयुं हतुं। क्वेश्चन नंबर 25, दांडी यात्रा क्यारे थई? 1927, 1929, 1930, 1932। तो दोस्तों दांडी यात्रा से तेमां साचो जवाब है ऑप्शन सी 1930 में शुरू थई हती। क्वेश्चन नंबर 26, डॉक्ट्रिन ऑफ लैप्स कई ब्रिटिश नीति साथे जोड़ाયેલ છે? ऑप्शन ए वेलेस्ली, ऑप्शन बी कजन, ऑप्शन सी डलहौसी, ऑप्शन डी बेंटिक। तो दोस्तों डॉक्ट्रिन ऑफ लैप्स तेमां साचो जवाब है ऑप्शन सी डलहौसी नीति साथे जोड़ाયેલ हती। क्वेश्चन नंबर 27, 1857 क्रांति में बहादुर शाह जफर ने क्यांथी पकड़वामां आव्या? ऑप्शन ए दिल्ली किलो, ऑप्शन बी हुमायूनो मकबरो, ऑप्शन सी आगरा, ऑप्शन डी मेरठ। तो दोस्तों 1857 क्रांति में बहादुर शाह जफर ने तेमां साचो जवाब है हुमायूनो मकबरो त्यांथी पकड़वामां आव्या हता। क्वेश्चन नंबर 28, भारतीय राष्ट्रीय कांग्रेसनी स्थापना क्यारे थई? तेमां ऑप्शन ए 1883, ऑप्शन बी 1885, ऑप्शन सी 1857, ऑप्शन डी 1890। तो दोस्तों भारतीय राष्ट्रीय कांग्रेसनी स्थापना तेमां साचो जवाब है ऑप्शन बी 1885 में थई हती। क्वेश्चन नंबर 29, भारतीय राष्ट्रीय कांग्रेसना प्रथम अध्यक्ष कोण हता? दादाभाई नौरोजी, बाल गंगाधर तिलक, व्योमेश चंद्र बेनर्जी, गोपाल कृष्ण गोखले। तो दोस्तों भारतीय राष्ट्रीय कांग्रेसना प्रथम अध्यक्ष तेमां साचो जवाब है ऑप्शन सी व्योमेश चंद्र बेनर्जी हता। क्वेश्चन नंबर 30, स्वराज मारो जन्मसिद्ध अधिकार से कोणे कह्युं? गांधीजी, सुभाष चंद्र बोस, बाल गंगाधर तिलक, लाला लजपत राय। तो दोस्तों
સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી, બાલ ગંગાધર તિલકે કહ્યું હતું. ક્વેશ્ચન નંબર 31, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો? ઓપ્શન એ 1917, ઓપ્શન બી 1918, ઓપ્શન સી 1919, ઓપ્શન ડી 1920. તો દોસ્તો જલિયાવાલા બાગ હત્યાકાંડ છે તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી, 1919માં થયો હતો. ક્વેશ્ચન નંબર 32, રોલેટ એક્ટ કયા વર્ષે પસાર થયો? 1917, 1918, 1919, 1921. તો દોસ્તો રોલેટ એક્ટ તેમાં સાચો જવાબ છે રોલેટ એક્ટ 1919માં પસાર થયો હતો. ક્વેશ્ચન નંબર 33, ગાંધીજી દ્વારા શરૂ કરાયેલ પ્રથમ સત્યાગ્રહ કયું? ખેડા, અમદાવાદ મિલ, ચંપારણ, બારડોલી. તો દોસ્તો ગાંધીજી દ્વારા શરૂ કરાયેલ પ્રથમ સત્યાગ્રહ તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી, ચંપારણ સત્યાગ્રહ હતું. ક્વેશ્ચન નંબર 34, બારડોલી સત્યાગ્રહ કયા નેતૃત્વ હેઠળ થયો? ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદારભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી સી, સરદારભાઈ પટેલ. ક્વેશ્ચન નંબર 35, સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? 1925, 1927, 1928, 1930. તો દોસ્તો સાયમન કમિશન ભારતમાં આવ્યું તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી, 1928માં આવ્યું હતું. ક્વેશ્ચન નંબર 36, સાયમન કમિશનનો બહિષ્કાર શા માટે થયો? કર વધારાને કારણે, કોઈ ભારતીય સભ્ય ન હતો, માલિક કારણે, ભાષાકીય મુદ્દા. તો દોસ્તો તેમાં સાચો જવાબ છે કોઈ ભારતીય સભ્ય ન હતો. ક્વેશ્ચન નંબર 37, લાહોર કોંગ્રેસ અધિવેશન 1929માં શું ઘોષણા થઈ? ઓપ્શન એ અસહકાર, પૂર્ણ સ્વરાજ, સ્વદેશી ક્રાંતિ. તો દોસ્તો લાહોર કોંગ્રેસ અધિવેશન 1929માં તેમાં સાચો જવાબ છે પૂર્ણ સ્વરાજ. ક્વેશ્ચન નંબર 38, ક્વિટ ઇન્ડિયા આંદોલન ક્યારે શરૂ થયું? 1939, 1940, 1942, 1945. તો દોસ્તો ક્વિટ ઇન્ડિયા છે તેમાં સાચો જવાબ છે 1942માં શરૂ થયું હતું. ક્વેશ્ચન નંબર 39, ક્વિટ ઇન્ડિયાનો નારો કોણે આપ્યો હતો? સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, ગાંધીજી, પટેલ. તો દોસ્તો ક્વિટ ઇન્ડિયાનો નારો તેમાં ગાંધીજી આપ્યો હતો. ક્વેશ્ચન નંબર 40, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી? સુભાષચંદ્ર બોઝ, રાસ બિહારી બોઝ, ગાંધીજી, નહેરુ. તો દોસ્તો આઝાદ હિન્દ ફૌજની સ્થાપના રાસ બિહારી બોઝે કરી હતી. ક્વેશ્ચન નંબર 41, દિલ્હી ચલો નારો કોણે આપ્યો હતો? ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ગાંધીજી. તો દોસ્તો દિલ્હી ચલોનો નારો સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો. ક્વેશ્ચન નંબર 42, ભારતને સ્વતંત્રતા ક્યારે મળી? 15 ઓગસ્ટ 1947, 26મી જાન્યુઆરી 1947, 15 ઓગસ્ટ 1947, 26મી નવેમ્બર 1947. તો દોસ્તો ભારતને સ્વતંત્રતા 15 ઓગસ્ટ 1947માં મળી હતી. ક્વેશ્ચન નંબર 43, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ગાંધીજી, સરદારભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ. તો તેમાં સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન હતા. ક્વેશ્ચન નંબર 44, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણ, જવાહરલાલ નહેરુ, ગાંધીજી. તો દોસ્તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા. ક્વેશ્ચન નંબર 45, ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 15 ઓગસ્ટ 1947, 26મી નવેમ્બર 1949, 26મી જાન્યુઆરી 1950, 2 ઓક્ટોબર 1950. તો દોસ્તો ભારતીય બંધારણ છે તે 26મી જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું હતું. ક્વેશ્ચન નંબર 47, ભારતીય બંધારણના રચિતા કોણ? ગાંધીજી, નહેરુ, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ. તો દોસ્તો ભારતીય બંધારણના રચિતા તેમાં સાચો જવાબ છે આંબેડકર હતા. ક્વેશ્ચન નંબર 47, ભારત ગણરાજ્ય ક્યારે બન્યું? 1947, 1949, 1950, 1952. તો દોસ્તો ભારત ગણરાજ્ય તેમાં સાચો જવાબ છે 1950માં બન્યું. ક્વેશ્ચન નંબર 48, ભારતની રાજધાની ક્યારે દિલ્હી બની? 1905, 1911, 1920, 1947. તો દોસ્તો ભારતની રાજધાની દિલ્હી છે તે 1911માં બની. ક્વેશ્ચન નંબર 49, બ્રિટિશ શાસન દરમિયાન ભારતનું શાસકીય કેન્દ્ર કયું હતું? મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નઈ. તો દોસ્તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતનું શાસકીય કેન્દ્ર કોલકાતા હતું. ક્વેશ્ચન નંબર લાસ્ટ 50, ભારત
છોડો ઠરાવ ક્યાં પસાર થયો? અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા. તો દોસ્તો આ ક્વેશ્ચન તમારે કોમેન્ટમાં જરૂર લખીને તેમનો સાચો જવાબ મોકલવાનો છે. તો દોસ્તો તેમનો સાચો જવાબ છે ભારત છોડો આંદોલનમાં ઠરાવ મુંબઈ પસાર થયો હતો. તો દોસ્તો આજના વિડીયોમાં એક નવી વિડીયો લાઈક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરો આપજો. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.